કેશોદ ખાતે આજરોજ ગ્રામ્ય વિસ્તારના પ્રાણ પ્રશ્ન મુદ્દે આવેદનપત્ર અપાયું। જૂનાગઢ જિલ્લા કેશોદ ખાતે સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। કેશોદ શહેર ખાતે અલગ અલગ ગામોમાંથી પણ લોકો એકઠા થયા હતા, જેમાં તેમની અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગોના ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓને લઈને કેશોદ શહેર ચાર ચોક ખાતે લોકો એકઠા થયા હતા અને ત્યાંથી રેલી મારફતે પોતાની વાત પ્રશાસન સુધી પહોંચાડી હતી તેમજ તેમની અલગ અલગ 15 જેટલી માંગણીઓને આવેદન રૂપી મામલતદારશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચાડ્યું હતું। આ સાથે જ લોકોના હિત પ્રશ્નોના નિરાકરણ આવે અને લોકોને મુશ્કેલીમાંથી મુક્તિ મળે તે માટે અરજી કરી હતી। મારું નામ ડૉક્ટર જયંતિ માકડિયા છે અને આજે અમે કેશોદ તાલુકા પંચાયત ખાતે તાલુકાના જે જુદા જુદા ગામડામાં વિકાસના જે કામો અધૂરા છે અથવા તો મંજૂર નથી થયેલા, જે 30 વર્ષ થયા, અમુક પ્રકારની જે માંગણીઓ છે, માનો કે રહેઠાણના પ્લોટ છે, સ્મશાનના મુદ્દાઓ આજે જ ઊભા છે, સ્ટ્રીટ લાઇટના મુદ્દા છે, પીવાના પાણીના મુદ્દાઓ છે, આ બધી જે બાબતો જે વિકાસના બણગા ફૂંકતી સરકારો અત્યારે રથ લઈને નીકળ્યા છે કે અમે ઘર ઘર સુધી સરકારના સીધા બેનિફિટ પહોંચાડ્યા છે અને આ પહોંચાડ્યું છે અને તે પહોંચાડ્યું છે। અમે પ્રાઇમરી જ્યારે આ 54 ગામનો અભ્યાસ હાથ ધર્યો અને દરેક અનુસૂચિત જાતિ વિસ્તારમાં જ્યારે અમે મુલાકાત કરી તો અમારી સામે જે આવેલા મુદ્દાઓ છે એ મુદ્દાઓ લઈ અને આજે અમે તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓને આપવા આવ્યા છીએ અને એમને અમે કીધું છે કે આ જે અમારા સવાલો છે તાલુકા પંચાયતને લગતા, એ સવાલોનું 1 મહિનાની અંદર અમારે નિરાકરણ જોઈએ। એ સિવાયના મામલતદારને લગતા જે સવાલો છે એ અમે મામલતદારને આપવાના છીએ। આજે આ 54 ગામમાંથી સેંકડો લોકો અહીંયા પોતાની સમસ્યાઓ લઈને ઉપસ્થિત છે। અમે આ 1 મહિનાની જે નહેતર સરકારને આપી છે, 1 મહિનાની અંદર જો આ સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો ઉગ્ર સ્વરૂપે આંદોલન કરવાની અમારી તૈયારી છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ।